લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। હર ઘર તિરંગા અભિયાન 10 થી 13 ઓગસ્ટ। હર ઘર તિરંગા અભિયાનનું સુચારુ આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાના દરેક ઘર, સંસ્થા, કચેરી, વ્યાવસાયિક, ઔદ્યોગિક એકમોને આગામી તારીખ 10 થી 13 ઓગસ્ટ 2024 દરમિયાન તિરંગો લહેરાવવા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કેસી સંપટની અપીલ। હર ઘર તિરંગા કાર્યક્રમમાં સહભાગી થવા નાગરિકોને જિલ્લા કલેક્ટરનો અનુરોધ। આગામી તારીખ 10 થી 13મી ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અન્વયે કલેક્ટર કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર કેસી સંપટના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટરે જિલ્લાના તમામ નાગરિકોને પોતાના ઘર, મકાનો પર તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાવી અને રાષ્ટ્ર ભાવનાને વધુ પ્રબળ બનાવવાના અભિયાનમાં સામેલ થવા અપીલ કરી છે। બેઠકમાં જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે હર ઘર તિરંગા અભિયાન યોજાનાર છે, જેનો હેતુ રાષ્ટ્ર ભાવનાને બળવંતર કરવાનો અને બાળકોમાં દેશ પ્રેમના ગુણનું સિંચન કરવાનો છે। દેશવ્યાપી આ કાર્યક્રમમાં જિલ્લાના દરેક નાગરિકને સહભાગી થવા અને દેશ પ્રત્યેના પ્રેમ અને દેશદાઝને વ્યક્ત કરવાના હેતુથી પોતાના ઘર પર, સંસ્થાઓ પર, વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો, કચેરીઓ પર તિરંગો લહેરાવવાની અપીલ તેમણે કરી હતી। વધુમાં તેમણે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના તમામ ઘરો સહિત દુકાનો, ઉદ્યોગો, વેપારીઓ, વાણિજ્યક સંસ્થાઓ, સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ, ખાનગી કચેરીઓ, આંગણવાડી, શાળાઓ, કોલેજો, દૂધ મંડળીઓ, સામાજિક ધાર્મિક સંસ્થા સહિત તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ લહેરાવી નાગરિકો અને ખાસ કરી આજની યુવા પેઢી રાષ્ટ્રની આઝાદીની ચળવળથી વાકેફ થાય અને તેમનામાં દેશદાઝની ભાવના વધુ પ્રબળ બને તે માટેના આ ઉમદા અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો। છેલ્લા 2 વર્ષથી સુરેન્દ્રનગર જિલ્લામાં હર ઘર તિરંગા અંતર્ગત સુંદર આયોજન થકી મોટી સંખ્યામાં નાગરિકો રાષ્ટ્રીય પર્વમાં સામેલ થાય છે, ત્યારે આ વર્ષે પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકો મોટા પ્રમાણમાં સહભાગી થાય તે માટે તેમણે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઊંડાણપૂર્વક ચર્ચા વિમર્શ કર્યો હતો। આ અભિયાન અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં કુલ મળી અંદાજિત 1.52 લાખ ઘરોમાં તિરંગા લહેરાવવાનું આયોજન છે। આ ઉપરાંત જિલ્લામાંથી પોસ્ટ, ખાદી ગ્રામ ઉદ્યોગ જેવી સંસ્થામાંથી તિરંગાનું વેચાણ કરવા સહિતની વ્યવસ્થા બાબતમાં પણ માહિતી આપવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી 2, જિલ્લા પોલીસ અધિક્ષક નિવાસી, અધિક કલેક્ટર, તમામ પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિત સામાજિક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર।